जय माताजी मित्रों, सुरेन्द्रनगरथी हूँ जन्मराजसिंह परमार અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો આજે આપણે એકદમ સરસ મજાનું ચાઇનીઝ ક્યુઝિન બનાવવાના છીએ, જેની અંદર આપણે ગ્રેવી મંચુરિયન તેમજ વેજ હક્કા નૂડલ્સ બનાવશું। તો ચાલો શરૂ કરીએ। હક્કા નૂડલ્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનની અંદર પાણી ગરમ થવા મૂકી દીધું છે। ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે નૂડલ્સને ગરમ થવા દેશું। મિત્રો નૂડલ્સને આપણે અહીંયા મેગીની જેમ ભાંગીને નથી ઉમેરવાના, પરંતુ તેને આ રીતે ખાલી બે ભાગમાં બ્રેક કરવાના છે, જેના લીધે આપણી નૂડલ્સની સ્ટ્રિંગ એકદમ લાંબી અને સોફ્ટ રહે। મિત્રો અહીંયા આપણે નૂડલ્સને પૂરેપૂરા પાકવા દેવાના છે, જેથી આપણી નૂડલ્સ એકદમ સોફ્ટ અને સ્પંજી થઈ જાય, કારણ કે જો નૂડલ્સ કાચી રહેશે તો તેને ખાવામાં મજા નહીં આવે। ત્યારબાદ આપણી નૂડલ્સ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોપર રીતે બફાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદરથી વધારાના પાણીનો ભાગ દૂર કરી લેશું અને ત્યારબાદ આપણે નૂડલ્સને ટાઢા ઠંડા પાણીની અંદર ઉમેરી દેશું અને થોડીવાર રહેવા દેશું। હવે મિત્રો અહીંયા આપણે શેઝવાન ચટણી, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ડાર્ક સોયા સોસ તેમજ ચીલી વિનેગર અને ટોમેટો કેચઅપનો ઉપયોગ કરવાના છીએ। તો મિત્રો કુલ મળીને આટલા સોસ, કેચઅપ અને વિનેગરની જરૂરિયાત આપણે હક્કા નૂડલ્સ તેમજ મંચુરિયન બનાવવામાં થશે। આ ઉપરાંત મિત્રો અહીંયા ફાઇનલી ચોપ આપણે અહીંયા ગાર્લિક લેશું, ત્યારબાદ ફાઇનલી ચોપ અહીંયા ડુંગળી લેશું, ફાઇનલી ચોપ ગાજર લેશું, ફાઇનલી ચોપ આદુ લેશું અને એકદમ ઝીણું સમારેલી કોબી પણ અહીંયા લેશું। આ ઉપરાંત ફાઇનલી ચોપ કેપ્સિકમ, ફાઇનલી ચોપ બીટ, કાશ્મીરી લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર પણ લેશું। તદુપરાંત મીઠું પણ લેશું। મિત્રો આ ઉપરાંત આપણે અહીંયા હક્કા નૂડલ્સ બનાવવા માટે આ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરેલા વેજીટેબલ્સ જેવા કે કેપ્સિકમ, ગાજર અને કોબી તેમજ ડુંગળીને પણ લેશું અને આપણે આ ઠંડા પાણીમાં ઠંડી થવા માટે મૂકેલી આપણી આ નૂડલ્સને લેશું। તો મિત્રો કુલ મળીને આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે હક્કા નૂડલ્સ તેમજ મંચુરિયન બનાવીશું। તમે ચાહો તો વિડીયોને પોઝ કરીને આ બધી વસ્તુઓ જોઈ શકો છો। તો મિત્રો ચાલો હવે હક્કા નૂડલ્સ બનાવવાની શરૂઆત કરીએ, જેની અંદર એક પેનની અંદર આપણે અહીંયા તેલ ગરમ થવા માટે મૂકવાનું છે। આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર ફાઇનલી ચોપ ગાર્લિક ઉમેરવાનું છે। મિત્રો આપણું લસણ બરાબર સતરાઈ જાય ત્યાં સુધી એને આ રીતે તેલમાં ગરમ કરવાનું છે। ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલું આદું ઉમેરવાનું છે। આપણે આદુ અને લસણને બરાબર સારી રીતે સોતે કરી લેવાનું છે। મિત્રો આપણું આદુ અને લસણ બરાબર સોતે થઈ જાય ત્યારબાદ તેની અંદર ફાઇનલી ચોપ કેપ્સિકમ ઉમેરવાના છે। તમે મિત્રો જો તીખું ખાતા હોય તો તેની અંદર તમે ફાઇનલી ચોપ લીલા મરચાં પણ ઉમેરી શકો છો। હવે મિત્રો આ બધું બરાબર સોતે થઈ જાય ત્યારબાદ તેની અંદર જે લાંબી સ્ટ્રીપમાં આપણે ડુંગળી કાપી હતી તેને ઉમેરીશું અને ડુંગળી બરાબર ફ્રાય થાય ત્યાં સુધી તેને હલાવીશું। મિત્રો ત્યારબાદ આપણે તેની અંદર લાંબી સ્ટ્રીપમાં કાપેલા કેપ્સિકમ મરચાં પણ ઉમેરીશું। હવે ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર લાંબી સ્ટ્રીપમાં કાપેલા ગાજર ઉમેરીશું। મિત્રો આ બધા જ વેજીટેબલને આપણે સરસ રીતે જ્યાં સુધી ફ્રાય ના થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેશું, તેના લીધે તેના ઉપર તેલનું કોટિંગ આવી જાય અને આપણા વેજીટેબલ બરાબર ચડી જાય। આમ આ રીતે હલાવવાથી આપણા વેજીટેબલ સરસ રીતના ચડી જશે। હવે અંતમાં આપણે મિત્રો લાંબી સ્ટ્રીપમાં કાપેલી કોબીને ઉમેરીશું અને આ બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરીને થોડીવાર ફ્રાય થવા દેશું। મિત્રો હવે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી આપણા તમામ વેજીટેબલ છે એ ઝડપથી ચડી જશે અને પાકી જશે। હવે આપણા તમામ શાકભાજી ચડીને એકદમ સરસ મજાના ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગયા છે, એટલે કે પારદર્શક ટાઈપના થઈ ગયા છે, એટલે કે ચડી ગયા છે। તો હવે આપણે તેની અંદર આપણે જે ઠંડા થવા મૂકેલા નૂડલ્સ હતા તેને ઉમેરીને બરાબર એકબીજા સાથે મિક્સ કરી લેશું। આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે ડાર્ક સોયા સોસ ઉમેરીશું અને તેને સારી રીતે હલાવી લેશું। હવે આપણે નૂડલ્સની અંદર રેડ ચીલી સોસ ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર શેઝવાન ચટણી ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર ગ્રીન ચીલી સોસ ઉમેરીશું। ત્યારબાદ આ તમામ સોસના મિક્સચરને એકદમ સરસ રીતે નૂડલ્સ સાથે કોટિંગ થઈ જાય અને ભળી જાય તે રીતે મિક્સ કરી લેશું। મિત્રો ત્યારબાદ આપણે આપણા નૂડલ્સની અંદર ટોમેટો કેચઅપ ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો આપણી બંને વાનગીઓમાં આજે આપણે કોઈ પણ પ્રકારનો ફૂડ કલર કે આજીનોમોટો ઉમેરવાના નથી, છતાં પણ આપણી બે વાનગીઓનો ટેસ્ટ જો તમે અમારી રીતથી બનાવશો તો તમને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ લાગશે।
મિત્રો હવે આપણે આપણા નૂડલ્સની અંદર ચીલી વિનેગર ઉમેરશું. ત્યારબાદ આપણે આપણા નૂડલ્સને સારી રીતે મિક્સ કરી લેશું. હવે મિત્રો આપણે અંતતઃ તેની અંદર કાળા મરીનો પાવડર ઉમેરીશું. મિત્રો કાળા મરીનો પાવડર ઉમેરવાથી આપણા વેજ હક્કા નૂડલ્સનો ટેસ્ટ એકદમ સરસ મજાનો તીખો અને સ્પાઇસી આવશે. તો મિત્રો જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા ટેસ્ટી, ચટાકેદાર અને સ્પાઇસી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ હક્કા નૂડલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો હવે ચાલો મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ, જેની અંદર મેં અહીંયા ફાઇનલી ચોપ કોબીજ લઈ લીધી છે. તેની અંદર આપણે મીઠું નાખ્યું છે અને ત્યારબાદ તેને થોડીવાર રેસ્ટ લેવા દેશું, જેના લીધે આપણા કોબીમાંથી વધારાનું પાણી દૂર થઈ જાય. તો મિત્રો 10 થી 15 મિનિટ કોબીજને રહેવા દીધા બાદ તમે જોઈ શકો છો કે આ રીતે જ્યારે આપણે કોબીને દબાવીએ ત્યારે તેમાંથી વધારાનો પાણીનો ભાગ દૂર થઈ જાય છે. તો મિત્રો આ રીતે આપણે જેટલી ફાઇનલી ચોપ કોબી લીધી છે તેને આ રીતે દબાવીને તેમાંથી વધારાના પાણીના ભાગને આપણે દૂર કરી લેવાનો છે. તો મિત્રો ત્યારબાદ આપણી કોબી કંઈક આ પ્રમાણેની લાગશે. હવે તેની અંદર મિત્રો આપણે કોર્નફ્લોર ઉમેરીશું. તેના અડધા માપનો આપણે તેની અંદર મેંદાનો લોટ ઉમેરીશું. મિત્રો ત્યારબાદ આપણે તેની અંદર બારીક સમારેલું લસણ ઉમેરીશું. બારીક સમારેલા તીખા મરચાં ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર બારીક સમારેલું ગાજર ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર બારીક સમારેલું આદું ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર બારીક સમારેલું બીટ ઉમેરીશું. મિત્રો બીટ ઉમેરવાથી નેચરલી જ આપણા મંચુરિયનનો કલર લાલ કલરનો થઈ જશે, જેના લીધે તમારે ફૂડ કલર ઉમેરવાની જરૂર નહીં પડે. ત્યારબાદ મિત્રો આની અંદર આપણે મીઠું થોડું ઓછું ઉમેરીશું, કારણ કે આપણે કોબીજમાંથી પાણી ઉમેરવા માટે પણ તેની અંદર મીઠું ઉમેરેલું હતું. હવે ત્યારબાદ તેની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને આ બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો મિત્રો આપણો મંચુરિયન બનાવવાનો બેઝ તૈયાર થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે મંચુરિયનના બોલ્સ બનાવી લેશું. મિત્રો અહીંયા એક મંચુરિયનને પરફેક્ટ ગોલ શેપમાં બનાવવા માટે એક તમને હેક આપું તો તેની અંદર જો તમે મંચુરિયન બનાવવા માટે જે પણ કોબીજનો ઉપયોગ કરો કે અન્ય વેજીટેબલનો ઉપયોગ કરો તેને એકદમ બારીક અને ફાઇનલી ચોપ લેવાના છે, જેના લીધે તમારા બોલ પણ તમે અહીંયા જોઈ શકો એ રીતના પરફેક્ટલી રાઉન્ડ અને સરસ મજાના શેપના બને. મિત્રો હવે ત્યારબાદ આપણે આપણા મંચુરિયન બોલ્સને ફ્રાય કરવા મૂકીશું. મિત્રો તમે જ્યારે મંચુરિયન બોલ્સને ફ્રાય કરવા મૂકો ત્યારે તમારા ગેસની ફ્લેમ છે મીડિયમથી હાઈ વચ્ચે રાખવાની છે. મંચુરિયન ઉમેર્યા બાદ 1 થી 2 મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ છે મીડિયમથી લો વચ્ચે કરી નાખવાની છે, જેના લીધે આપણા મંચુરિયન છે બહારથી ક્રિસ્પી અને અંદરથી કાચા ના રહી જાય. તો મિત્રો આપણે મંચુરિયનને આ રીતે 4 થી 5 મિનિટ આ રીતે ગેસ ઉપર ફ્રાય કર્યા બાદ આપણા મંચુરિયન તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના લાલ ક્રિસ્પી થઈ ગયા છે. તો મિત્રો જો તમે પણ અમારી રીતથી આ રીતે મંચુરિયન બનાવશો તો તમારા મંચુરિયન પણ કોઈ પણ પ્રકારના ફૂડ કલર કે આજીનોમોટો વગર આ રીતના એકદમ સરસ મજાના કલરફુલ, ક્રિસ્પી અને મસ્ત ખાવામાં લાગે એવા ટેસ્ટી બનશે. તો મિત્રો હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે એક બાઉલની અંદર કોર્નફ્લોર લઈ લીધો છે. ત્યારબાદ તેની અંદર પાણી ઉમેરતા જઈને તેની લમ્પ્સ ફ્રી આ રીતના ગાંઠા વગરની એકદમ સરસ મજાની સ્લરી બનાવી લેશું. તો મિત્રો ચાલો હવે ગ્રેવી મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ. ગ્રેવી મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લીધું છે. ત્યારબાદ તેની અંદર મેં ફાઇનલી ચોપ ગાર્લિક ઉમેર્યા છે. ત્યારબાદ તેની અંદર ફાઇનલી ચોપ આદું ઉમેર્યું છે. આ બંનેને સારી રીતે હલાવી લેશું અને સાતડી લેશું. મિત્રો ત્યારબાદ હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળી ઉમેર્યા બાદ તેને સારી રીતે આપણે ફ્રાય કરી લેશું. ત્યારબાદ મિત્રો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી કોબીજ ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ઝીણું સમારેલું ગાજર ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું. હવે આ બધા જ વેજીટેબલને સારી રીતે હલાવી લેશું અને સારી રીતે બરાબર આપણે તેલમાં તેને ફ્રાય કરી લેશું. ત્યારબાદ મિત્રો હવે આપણે તેની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મિત્રો અહીંયા મીઠાનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે, કેમ કે આપણે મંચુરિયનની અંદર પણ મીઠું ઉમેરેલું છે. તો
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગ્રેવી માટેનો વઘાર એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને વેજીટેબલ્સ પણ બધા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. ત્યારબાદ મિત્રો હવે આપણે તેની અંદર કોર્નફ્લોરની જે આપણે સ્લરી બનાવી હતી તેને ઉમેરીશું. સ્લરી ઉમેર્યા બાદ આપણે તમામ વસ્તુઓને સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર રેડ ચીલી સોસ ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ટોમેટો કેચઅપ ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ડાર્ક સોયા સોસ ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ગ્રીન ચીલી સોસ ઉમેરીશું અને ત્યારબાદ આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ચીલી વિનેગર ઉમેરીશું. ત્યારબાદ મિત્રો આપણી ગ્રેવીની થિકનેસ થોડી ઘટાડવા માટે અંદર થોડું પાણી ઉમેરીશું. ત્યારબાદ આપણે તેની અંદર ટોમેટો કેચઅપ ઉમેરીશું અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારના ફૂડ કલર કે આજીનોમોટો વગર આપણી સરસ મજાની મંચુરિયનની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે આ ગ્રેવીની અંદર આપણા મંચુરિયનને ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર ચડવા દેશું, જેના લીધે આપણી ગ્રેવીનો ફ્લેવર આપણા મંચુરિયનમાં પણ એડ થઈ જાય. તો મિત્રો આ રીતે આપણી ગ્રેવીમાંથી હવે વધારાના પાણીનો ભાગ દૂર થઈ રહ્યો છે અને આપણી ગ્રેવીની થિકનેસ પણ વધી રહી છે. સાથે સાથે તેની અંદર બોઇલ પણ આવવાનો શરૂ થઈ ગયો છે. તો મિત્રો આ એક ઇન્ડિકેશન છે કે આપણા ગ્રેવી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો હવે આપણા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે, તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારી ચેનલમાં આવનારી તમામ વાનગીઓની માહિતી મળતી રહે. તો મિત્રો હવે આપણા મંચુરિયન સર્વ થઈ ગયા છે, તો તેની ઉપર આપણે ફાઇનલી ચોપ ઓનિયન, ફાઇનલી ચોપ ચીલી અને ફાઇનલી ચોપ ગાજર તેમજ ફાઇનલી ચોપ લસણ ઉમેરીને તેને ગાર્નિશ કરીશું. તો મિત્રો તમે પણ અમારી જેમ આ રીતે તમારા ઘરે અમારી આ રેસીપીની મદદથી કોઈ પણ પ્રકારના ફૂડ કલર કે આજીનોમોટોનો ઉપયોગ કર્યા વગર વેજ હક્કા નૂડલ્સ તેમજ ગ્રેવી મંચુરિયન બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.